તો બીજી બાજુ વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે। ઝાડા ઉલટી તેમજ પેટના દુખાવાના કેસોમાં વધારો નોંધાયો। પાદરા સરકારી દવાખાને છેલ્લા 3 દિવસમાં 50 જેટલા દર્દીઓ નોંધાયા। બાળકો, મહિલાઓ સહિત અનેક સારવાર હેઠળ છે। કોલેરાના શંકાસ્પદ 3 દર્દીઓ મળી આવતા વડોદરા ખસેડાયા હતા। રોગચાળાએ માથું ઉંચકતા તંત્ર દોડતું થયું હતું। તો છેલ્લા 3 દિવસમાં પાદરા સરકારી હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓ નોંધાયા છે। વડોદરાના પાદરા નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે, ત્યારે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે। સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટી, પેટના દુખાવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં પાદરા સરકારી હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓ નોંધાયા। વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ચિંતન। શું અપડેટ છે આ સમગ્ર મામલે? જી કૃષ્ણ, હું ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી પાદરા સરકારી દવાખાને જે પાણીજન્ય રોગ છે તેને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસની અંદર 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું તબીબી પાસેથી જાણવા મળેલ છે। જેમાંથી 3 જેટલા જે લોકો છે તેમને શંકાસ્પદ કોલેરા જણાઈ આવતા તેઓને વડોદરા SSB ખાતે રિફર કરવામાં આવેલા છે। અને હાલ જે છે તે પાણીના કારણે દૂષિત પાણીના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાઈ આવે છે। કૃષ્ણા, આભાર માહિતી આપવા માટે।